કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 21/7/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો આજે બીજો દિવસ. અને મિત્રો તમે બધા જાણો છો કે ગઈકાલે બજારમાં જબરદસ્ત ઉઠાપટક જોવા મળી અને છેલ્લે 100 અંકની આસપાસ નિફ્ટી બંધ જોવા મળી માઇનસમાં. બરાબર ને? હવે આજે બજાર કેવું રહી શકે છે? પ્લસ બજારમાં મોટી રોજે રોજ કેમ ગેપ ડાઉન જોવા મળે છે? બજારમાં પાછું રોજ સવાર પડે ગેપ ડાઉન કેમ? તો એ પણ આપણે આજે સમજવાની કોશિશ કરીશું. અને કયા સ્ટોક્સની અંદર આજે તેજી કદાચ જોરદાર તેજી આવી શકે એ પણ આપણે થોડું એમાં નજર નાખીશું. તો પહેલાં સર્વપ્રથમ શરૂઆત કરીએ મિત્રો કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, ખરું ને? તો ગઈકાલે મિત્રો નિફ્ટી 95 અંકના ઘટાડા સાથે 24,238 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ મિત્રો 442 અંકના ઘટાડા સાથે 77,708 અંક બંધ જોવા મળ્યું. હવે આ વાત થઈ ગઈ સેન્સેક્સ અને નિફ્ટીની. હવે વાત કરીએ એફઆઈઆઈની એક્ટિવિટી કેવી રહી. તો એફઆઈઆઈએ મિત્રો 1121 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. સામે ડીઆઈઆઈએ 1312 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને? એટલે એક બાજુ વેચવાલી, એક બાજુ ખરીદારી. બિલકુલ સરભર જેવી વાતચીત છે મિત્રો. વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં પંજાબ નેશનલ બેંક પહેલા નંબરે 5.7% તેજી, ટોરેન્ટ ફાર્મા 5.1% તેજી, જેએસડબલ્યુ એનર્જી એમાં પણ 4.9% તેજી, પછી સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ એમાં પણ 4.9% તેજી હતી. ગેબ્રિયલ ઇન્ડિયા ઓટો એન્સિલરી કંપની છે, જમ્પર બનાવવાની કામકાજ કરે છે મિત્રો ગેબ્રિયલ ઇન્ડિયા, અને ખૂબ જ સારી કંપની છે, મજબૂત કંપની છે અને વેલ ફેમસ છે, બહુ જૂની કંપની છે મિત્રો. 4.6% તેજી જોવા મળી. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 4.4%ની એમાં પણ તેજી જોવા મળી. આ બધા જ પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ કહી શકાય. એમક્યોર ફાર્મા 4.4%ની મંદી જોવા મળી, ખરું ને? હવે ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો ઘટનારામાં સીઈ ઇન્ફો 6.5%ની મંદી, એક્સિસ બેંક એમાં પણ 5.5%ની મંદી, પછી ઈ ક્લર્ક સર્વિસીસ એમાં પણ 5.2%ની મંદી, એચડીએફસી બેંક 5.1%ની મંદી, ગેલેન્ટ ઇસ્પાત 4.8%ની મંદી, ઇન્ડિયા સિમેન્ટ એમાં પણ 4.3% અને સિયાટનું ટાયર એમાં પણ 4%ની મંદી જોવા મળી. હવે તમે જુઓ એક્સિસ બેંક, એચડીએફસી બેંક ગઈકાલે ક્રેશ થતા જોવા મળ્યા. 5.5%, 5.1%, બધા પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક્સ છે એની અંદર થોડી હેવી વેટમાં રિઝલ્ટના કારણે એમાં અસર જોવા મળી મિત્રો. તો એના કારણે નિફ્ટી પણ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કામકાજ કરતી જોવા મળી અને નિફ્ટી અને સેન્સેક્સને પણ નીચેની સાઈડે ખેંચતું જોવા મળ્યું. હવે વાત કરીએ તો બજારમાં રોજે રોજ ગેપડાઉન કેમ આવે છે? તો ગેપડાઉન આવવાનું મુખ્ય કારણ એક જ છે મિત્રો કે અત્યારે હાલ પશ્ચિમ એશિયામાં જબરદસ્ત હોર્મુઝ વાળી સિસ્ટમો, હોર્મુઝ ઉપર અત્યારે હાલ લડાઈ ચાલી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અને એક બાજુ ઈરાન કોઈ મચક આપવા તૈયાર નથી. બંને જણા અત્યારે હાલ બરાબર મજબૂતાઈથી કામકાજ કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક મિત્રો આ પણ ધીમે ધીમે ઠંડુ પડતું જોવા મળશે અને પાછું કંઈક નવું તેજીનો ચાકડો ઘુમાવવા માટે આ લોકો કંઈક નવું ગતકડું લાવશે, ખરું ને મિત્રો? હવે વાત કરીએ તો રિઝલ્ટ સિઝનની, પણ એક શેર એવો આપવાનો છું કે જેનું રિઝલ્ટ પણ ગજબ આવ્યું છે અને આજે કદાચ ગેપઅપ પણ ખુલી શકે, સીધો ગેપઅપ સાથે જ ખુલશે. એ પણ એક સ્ટોક્સ છેલ્લે હું તમને કહું છું. પહેલાં આપણે જોઈ લઈએ પેટીએમનું રિઝલ્ટ આવ્યું. પેટીએમ કરો એનું રિઝલ્ટ આવી ગયું. પ્રોફિટમાં 123 કરોડ હતું ગયા વખતે, એનું વધીને 220 કરોડ થઈ ગયું. જબરદસ્ત જમ્પ જોવા મળ્યો. માર્જિન પણ વધ્યું. હવે એબિટા માર્જિન પણ મિત્રો 54% વધ્યું.
એબિટા માર્જિનમાં 54% સુધારો. પણ જે બોનસ આપવાની વાત લીકેજ થઈ હતી એ બોનસ આપવાનું અત્યારે ટાળ્યું છે. બોનસ આપવાની જે વાત જાહેરાત કરવાની હતી પણ એ બોનસ અત્યારે આપવાનું ટાળી દીધું છે. જોઈશું કે પછી વિચારીશું. બરાબર, એટલે અત્યારે પેટીએમમાં આ પ્રમાણેની કન્ડિશન છે. તો કદાચ એમાં બોનસના કારણે થોડી નારાજગી છે, તો એક બાજુ રિઝલ્ટ સારું છે, તો કઈ તરફ ડાયરેક્શનમાં કામકાજ કરે છે એ જોવાનું રહેશે. પછી અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં પ્રોફિટમાં જમ્પ, રેવન્યુમાં જમ્પ, પણ એબિટા માર્જિનમાં ઘટાડો, માર્જિનમાં થોડું ઘટ્યું છે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક આજે હલચલમાં રહી શકે છે. બીજું તો કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, કેનરા બેંકની જે આ સબસિડરી કંપની છે, કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પ્રોફિટમાં જબરદસ્ત જમ્પ, એનપીઆઈમાં જમ્પ, નેટ પ્રીમિયમ ઇન્કમ. એનપીઆઈ એટલે શું મિત્રો? આ જેટલી પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમને પ્રીમિયમની ઇન્કમ થતી હોય છે. એ લોકો કોઈ વેચવા નહીં જતા, બીજું કોઈ કે ભાઈ હાબુ વેચતા હોય કે ભાઈ મોરસ વેચતા હોય, એવું બધું કંઈ નથી. આ લોકોનું ફક્ત લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓનું એક જ કામ, પ્રીમિયમની આવક, એનપીઆઈ, નેટ પ્રીમિયમ ઇન્કમ, એમાં પણ જમ્પ જોવા મળ્યો. એટલે અને પ્રોફિટ તો મિત્રો એનો 23 કરોડ હતું ને ગયા વખત, એ વધીને 28 કરોડ થયું. એટલે લગભગ કહી શકાય તો 22 થી 24% પ્રોફિટમાં જમ્પ કહી શકાય મિત્રો. ખરું ને? તો આ વાત થઈ ગઈ કેનરા બેંકની, કેનરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની. ખરું ને? હવે એક બીજો છે એક્શનમાં કદાચ રહેશે આજે, GNA એક્સેલ. ઓટો એન્સિલરી કંપની છે, એક્સેલ બનાવવાની કંપની છે. GNA એક્સેલ એ કંપનીનું નામ છે. એમાં એના પ્રમોટર છે જે મનિંદર સિંહ, એમણે 4.71 લાખ શેર વેચ્યા છે. પ્રમોટરે પોતાનો જે હિસ્સો હોય એમાંથી 4.71 લાખ સ્ટોક્સ વેચ્યા છે. એટલે ગઈકાલે મિત્રો 10.41%ની મંદી જોવા મળી હતી એમાં. હવે આજે પણ હલચલમાં રહી શકે છે. તો આજે જોવાનું રહેશે કે શું કેવું, કે રિકવર થાય છે કે પછી હજુ વધારે તૂટે છે. ખરું ને મિત્રો? આ વાત થઈ ગઈ GNA એક્સેલની. હવે એક અલ્ટિમેટ સરસ રિઝલ્ટ આવેલું છે, જોરદાર રિઝલ્ટ આવેલું છે, એવો એક સ્ટોક આપું છું. એ આજે કદાચ ગેપઅપ સાથે ખુલે અને તેજી પણ બતાવી શકે છે. તો એનું નામ છે, નાની જ કંપની છે પણ બહુ આમ એટલી બધી હેવીવેટ નથી, રિયલ એસ્ટેટ ગ્રુપની કંપની છે, શોભા ડેવલપર્સ. શોભા ડેવલપર્સ કંપનીનું નામ છે. એનું પ્રોફિટ મિત્રો વધીને જોરદાર આવ્યો છે, 14 કરોડથી વધી અને 51 કરોડ, લગભગ 3.5 ગણો વધ્યો છે પ્રોફિટ. પછી વાત કરીએ તો એબિટા 24 કરોડથી વધીને 78 કરોડ, એબિટા પણ વધ્યો છે જબરદસ્ત, એમાં 3 ગણો વધારો છે. એબિટા માર્જિનની વાત કરીએ તો 2.8થી વધીને 6.1%, એટલે લગભગ 2 થી 2.5 ગણું એમાં પણ વધારો જોવા મળ્યો છે. એટલે શોભા ડેવલપર્સ ઉપર ધ્યાન રાખજો. રિયલ એસ્ટેટ કંપની છે, રિઝલ્ટ ખૂબ સારું આવેલું છે. તો આજે એ મોટા પાયે હલચલમાં ખુલશે જ લગભગ, કદાચ ગેપઅપ સાથે, અને પછી વર્કઆઉટ કેવું કરે છે એના પર ડિપેન્ડ કરશે. ખરું ને? તો મિત્રો મારે તમને એક જ વસ્તુ કહેવાની છે કે સ્ટોક્સ તો એક્શન રિઝલ્ટ પ્રમાણે આવતા હોય છે, પણ આપણે આપણી જ રીતે લાંબા ગાળાના રોકાણકાર બનવાનું છે. સારા સ્ટોક્સને નીચા ભાવે ક્યાંક ને ક્યાંક આવે. જેમ કે હું તમને સમજાવું તો HDFC બેંક 780-81 રૂપિયા આવ્યું છે. ક્યાંક હજુ પણ 2, 5, 10 રૂપિયા નીચે મળે તો થોડા કરીને એક્યુમ્યુલેટ કરી શકાય લાંબા ગાળા માટે, 2030-2035 માટે. ખરું ને? કારણ કે બ્રાન્ડેડ એટલે કે સ્ટાન્ડર્ડ બેંક છે મિત્રો,
વર્લ્ડ વાઇડ છે અને સ્ટાન્ડર્ડ પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક્સનો મેજર સ્ટોક્સ કહી શકાય, હેવી વેટ કહી શકાય, લાંબા ગાળા માટે ખૂબ જ સારું. આ બધા સ્ટોક્સ વગર નિફ્ટીને બહુ ઉપર ચડવું પણ મુશ્કેલ પડી જાય, ખરું ને? એટલે આ બધા સ્ટોક્સને લઈને ચાલવું પડે નિફ્ટીને. એટલે આ બધા સ્ટોક્સ વારા પરથી એમાં પરફોર્મ કરતા હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.